ફન રંગનું છે. હલો હાય હું રવિ બારોટ મનોરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. બ્રિટનના ગ્રેવસેન્ડની ગુરુદ્વારામાં શીશ નમાવવાના નામે ઘૂસેલા સગીરે કિરપાણથી હુમલો કરતા 2 પંજાબી યુવતીઓ ઘવાઈ. નેપાળમાં ભૂસ્ખલનને કારણે 2 બસ ત્રિશુળી નદીમાં ખાબકી. ડ્રાઈવર સહિત 7 ભારતીયોના મોત, 50થી વધુ મુસાફરો ગુમ. યુક્રેન સરકારે સેનામાં સેવાની ઉંમર 27ને બદલે 25 વર્ષ કરતા યુવાનો ડોક્ટર પાસે હાથ પગમાં ફ્રેક્ચર કરાવી રહ્યા છે. સાઉથ આફ્રિકાના નેશનલ પાર્કમાં જીપમાંથી ઉતરી ફોટા પાડતા સ્પેનના પ્રવાસીને હાથીના ટોળાએ કચડી માર્યો. ભારતના મહત્વના સમાચાર. ભારત સરકારે ઇમરજન્સીની યાદમાં 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. યુપીના ફતેહપુરમાં એક યુવકને સાપે 40 દિવસમાં 7 વાર ડંખ માર્યા. આ અંગે તપાસ કરવા 3 ડોક્ટરની ટીમ બનાવાઈ. કર્ણાટકના કોલાર પાસે તિરુપતિ જતી બસને ટ્રકે ટક્કર મારતા 9 લોકોના મોત, 15થી વધુને ઈજા. મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં દેશ વિદેશના દિગ્ગજોની ઉપસ્થિતિમાં અનંત અને રાધિકાએ પ્રભુતાના ડગ માંડ્યા. ગુજરાતના મહત્વના સમાચાર. ગુજરાતમાં 48 કલાકમાં આર્થિક અને સામાજિક કારણોસર 56 લોકોએ આપઘાત કર્યો. સુરતના વેસુ રોડ પર નશામાં ધૂત નબીરાએ 10 બાઇકને ઉડાડી, 4 લોકોને ઈજા. ભાગવાનો પ્રયાસ કરનાર નબીરાને લોકોએ પકડ્યો. અમદાવાદમાં ફાયર એનઓસી અને બીઓ સર્ટિફિકેટ વિના સંચાલકોની જવાબદારી પર ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટ ચાલુ કરવા મંજૂરી અપાઈ. વડોદરાના ગોત્રી વિસ્તારમાં મહિલા બુટલેગર સરોજ ઠક્કર 37મી વાર ઝડપાઈ. દારૂના જથ્થા અને વાહનો સાથે ધરપકડ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર. ફન રંગનું છે.